નમસ્કાર મિત્રો, હું એલઆઈસી એડવાઇઝર સતીશ રોહિત. રોજબરોજની એક્ટિવિટીમાં હું ઘણા બધા લોકોને મળતો હોઉં છું. મોટાભાગના લોકો મને એક જ પ્રશ્ન કરે છે અને એક જ મૂંઝવણમાં એ લોકો રહેતા હોય છે કે સાહેબ, અમે એલઆઈસીની પોલિસી તો લઈ લઈએ છીએ, પણ જો ફ્યુચરમાં અમારાથી પ્રીમિયમ ન ભરાયું તો શું થાય? તો મિત્રો, એમાં કંઈ ગભરાવાની જરૂર હોતી નથી. જુઓ, પહેલી વાત તો એ છે કે જો તમે સમજી વિચારીને તમારા બાળકોના ભવિષ્ય માટે, તમારા ભવિષ્યને વધારે સારું બનાવવા માટે જો પોલિસી લેતા હોય, જીવનના દરેક પ્રસંગે, જેમ કે બાળકોના હાયર એજ્યુકેશન, તેમના મેરેજ અને તમારી રિટાયરમેન્ટ લાઈફ, આ દરેક સ્ટેજ પર તમને કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે, એના માટે જો તમે પ્લાનિંગ કરતા હોય તો તમે મેનેજ કરી અને વ્યવસ્થિત રીતે પ્રીમિયમને ભરશો જ. અને તે છતાંય જો તમને અમુક પ્રોબ્લેમો આવતી હોય તો એની માટે તમારી માટે એક ખૂબ જ સારું ઉદાહરણ તમને હું આપી અને સમજાવવા માગું છું. જો મિત્રો, તમે ખૂબ જ સરસ મજાની ગાડી લો છો, તમારી ડ્રીમ કાર કહેવાય એવી તમે ગાડી લો છો. હવે આ ગાડીને તમે પાર્ક ક્યાં કરશો? તમારા ઘરની સામે, તમારા કમ્પાઉન્ડમાં કે પછી ગેરેજમાં, બરાબર ને? જ્યારે તમારે ગાડી લઈને બહાર ફરવા જવું છે ત્યારે તમે એને ગાડી લઈને બહાર ફરવા જાઓ છો. હવે એની અંદર તમે ગાડી લઈને ફરવા જઈએ છે તો એમ તો એ ચાલતી નથી. એમાં પેટ્રોલ, ગેસ કે પછી ડીઝલ પુરાવવું પડે, બરાબર ને? હવે જ્યારે પેટ્રોલ કે ગેસ ખતમ થઈ જાય છે ત્યારે આપણે એને ફરીથી પુરાવવું પડે. કોઈ કન્ડિશનમાં એવું થાય છે કે જ્યારે આપણી પાસે પેટ્રોલ પુરાવાના પૈસા નથી હોતા તો આપણે શું કરીએ છીએ? શું થશે એની અંદર? વધારે આપણે શું થશે કે આપણે ગાડી લઈને બહાર જઈ નહીં શકીએ. પણ ગાડી તો આપણા ઘરમાં જ રહેવાની ને, આપણા ગેરેજમાં જ રહેવાની ને. સેમ એવું છે કે જો આપણે એલઆઈસીની પોલિસી લીધી છે, આપણે એનું રેગ્યુલર પ્રીમિયમ ભરીએ છીએ, તો આપણો વીમો, રિસ્ક કવર વ્યવસ્થિત રીતે ચાલુ રહેવાનો છે અને ફ્યુચરમાં પણ આપણને એનો લાભ જે છે એ પ્રોપર રીતે મળે છે. પણ જો અમુક કન્ડિશનમાં, અમુક સિચ્યુએશનમાં આપણી પાસે જો પ્રીમિયમ ભરવાના પૈસા નથી તો પોલિસી તો આપણી પાસે જ રહેવાની છે ને, બરાબર? જ્યારે પણ આપણને સગવડ થાય છે ત્યારે આપણે એ પ્રીમિયમને ભરી અને ફરીથી એને ચાલુ કરી શકીએ છીએ. અમુક વાર એવું થાય છે કે આપણે ઘણો લાંબો સમય સુધી આપણે જો ગાડીને બંધ રાખીએ છીએ. આમ તો એવું થતું નથી, પણ સંજોગો બધા સરખા નથી હોતા, એટલે ઘણા લોકો ઘણા લાંબા સમય સુધી ગાડીને ગેરેજમાં મૂકી રાખે છે અને એને ફરીથી જ્યારે ઉપયોગમાં લેવી હોય તો એની સર્વિસ તો કરાવવી જ પડશે. સેમ એવી રીતે એલઆઈસીની પોલિસીમાં પણ જો બહુ લાંબા સમય સુધી આપણે એને બંધ રાખીશું, એનું પ્રીમિયમ નહીં ભરીએ, તો નાની મોટી ફોર્માલિટી આપણે એને પૂરી કરવી પડે. અને જો એ ફોર્માલિટી થઈ જાય, આપણું પ્રીમિયમ વ્યવસ્થિત ભરાઈ જાય, પછી ફરીથી રાબેતા મુજબ આપણી પોલિસી ચાલુ થઈ જાય છે. અને ફરીથી આપણને ફ્યુચરમાં જે પણ લાભ મળવાના છે એ રાબેતા મુજબ આપણને મળશે. એટલે મિત્રો, ગભરાવાની જરૂર નથી. આપણી પોલિસી આપણા ઘરમાં જ રહેવાની છે કે આપણા ગેરેજમાં જ રહેવાની છે. આપણે એને ગમે ત્યારે એને ચાલુ કરાવી શકીએ છીએ અને આપણે ફ્યુચરમાં જે પણ લાભ જોઈતા હોય એ આપણે એને મેળવી શકીએ છીએ. એટલે પોતાના બાળકોના ફ્યુચર માટે, તમારી સારી રિટાયરમેન્ટ લાઈફ માટે, જીવન જીવવા માટે તમે જો વિચારતા હોય તો વિચારશો નહીં, તૈયારીમાં તમે પગલું લો. અને એ પગલું શું છે કે એલઆઈસીની પોલિસી લેવાની, બરાબર છે? જો તમે વિચારશો ને તો મિત્રો, વિચારતા જ રહી જશો. ઘણા બધા લોકો અમે વિચારીએ છીએ એવું કરીને 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ અને એની લાઈફ આખી નીકળી જાય છે. તે છતાં પણ કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ લોકો કરી શકતા નથી. અને થાય છે શું? જ્યારે પણ બાળકોનો હાયર એજ્યુકેશનનો ટાઈમ આવે છે ત્યારે એ લોકો પાસે પૈસા નથી હોતા અને એની માટે લોન લે છે. અને અમુક લોકો તો પૈસા નથી એવું કરીને બાળકોને આગળ ભણાવતા પણ નથી. સેમ વસ્તુ એ જ છે. લગ્ન માટે પણ મોટી લોન લે છે અને એના પછીથી એ જ લોનનું ભરપાઈ કરવા માટે દીકરાઓ પણ કે મતલબ છોકરાઓ પણ અને બાપ બંને લોકો અમારી પર તો બહુ જ લોન છે, હવે શું કરીએ? એટલે એ રીતે એ લોકોનું ફ્યુચર પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે. એ લોકો પોતાના બાળકો માટે કંઈ પણ પ્લાનિંગ કરવું હોય તો લોનના બોજા તળે એ લોકો દબાયેલા રહે છે અને કોઈ પણ ફ્યુચરની અંદર એ લોકો બીજું પ્લાનિંગ કરી શકતા નથી. તો આપણા બાળકોને અને આપણને ફ્યુચરની અંદર કોઈ તકલીફ ના પડે એના માટે આપણે અત્યારથી જ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાની જરૂર હોય છે. એલઆઈસીની ખૂબ સારી પોલિસીઓ હોય છે. એ પોલિસીની અંદરથી આપણને જે પણ સુટેબલ હોય એ આપણે લઈ શકીએ છીએ. અને મિત્રો,
આ બધાનું કંઈ પણ તમારે પ્લાનિંગ કરવું હોય, પોતાના બાળકોના એજ્યુકેશનનું પ્લાનિંગ કરવું હોય, એ લોકોના મેરેજ માટે કંઈક સારું પ્લાનિંગ કરવું હોય, કે તમારે પેન્શન પ્લાન લેવું હોય, કે તમારી રિટાયરમેન્ટ લાઈફ તમે સારી રીતે એન્જોય કરવા માગતા હોય, તો તમે એક ફોન લગાવવાની તમારે જરૂર હોય છે. મારો ફોન નંબર છે 7874067925. વધુ માહિતી આપણે રૂબરૂ મળીને આપણે મેળવી શકીએ છીએ. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે એને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. મિત્રો, મળીશું બીજા એક નવા વિડીયો સાથે. ધન્યવાદ મિત્રો.